7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ હોલ ખાતે દાહોદ જિલ્લાના સહપ્રભારી મંત્રી શ્રી પીસી બરંડાની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું। રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા તેમજ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મળતી માહિતી મુજબ દાહોદ ખાતે પ્રેરક ઉદ્બોધન આપતા સહપ્રભારી મંત્રી શ્રી પીસી બરંડાએ કહ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન શ્રી જે રીતે દેશનું સંચાલન કરી રહ્યા છે જેની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 12 વર્ષ સુધીના કાર્યકાળ અને સેવાકાળની વાત રજૂ કરી હતી। એ સાથે છેલ્લા 12 વર્ષના વિકાસની આંકડાકીય માહિતી તેમણે રજૂ કરી હતી। આ પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગમાબેન મોહનિયા, નગરપાલિકા પ્રમુખ શ્રી મીનાક્ષીબેન નીનામા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર સહિત અન્ય પદાધિકારીઓ, આગેવાનો તેમજ પ્રબુદ્ધ નાગરિકો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।